પરસ્પર માતા પિતા કે સંતાનો એકબીજાનો અભિગમ એને સમજવાનો થોડો ઘણો પ્રયત્ન કરશે તો ઘણી શાંતિ રહે. માણસ માત્ર ભૂલને પાત્ર, એ મા બાપની થાય, અમારી થાય, તમારી થાય, સૌની થાય, પણ લેટ ગો કરવાની વૃત્તિ આ નથી રાખતા માણસો. વૃત્તિ એટલે બધું ભૂલો નોટ કર્યા રાખે, પણ ભૂલો ભૂલતા જવાની. ઘરના સભ્યોની ભૂલો ભૂલતા નથી. એકવાર પતિ પત્નીના લગ્ન થયા, પછી લગ્નમાં ઘણી બધી ભેટ સોગાદ આવે ને, એમાં 2 ડાયરી આવી, અક્ષર ડાયરી. પેલી ઘડિયાળો આવે કે કુકર આવે, આ બધું તો આવે, પણ ડાયરી આવી કે ડાયરી આપી છે, હવે શું કરશું? એટલે પત્ની કે એક કામ કરીએ, એક ડાયરી તમે રાખો ને એક ડાયરી હું રાખું. પછી શું કરવાનું? એ કે તમારે મારી ભૂલો નોંધવાની, હું તમારી નોંધીશ. અને પછી મહિનો પૂરો થાય ત્યારે ડાયરી એક્સચેન્જ કરવાની અને જોવાનું કે કોની કેટલી ભૂલો છે. પછી 1 મહિનો ચાલ્યો, 1 મહિનો પૂરો થયો એટલે પત્નીએ પોતે જે કે પતિની ભૂલો નોંધી તે બધી પકડાઈ અને પતિએ પત્નીની પકડાઈ. પછી પત્નીની જે કઈ લખેલી હતી ડાયરી, એ પતિ વાંચતા તેમાં લખ્યું હતું ટાઈમે આવતા નથી, જ્યાં ત્યાં બૂટ કાઢી નાખો છો, તમને કીધું ન એવા મિત્રોને ઘરે લઈ આવો છો, એક્સ્ટ્રા રસોઈ કરવી પડે છે. હવે કેટલી ભૂલો બધી પાના ભરાઈ ગયા હતા, 1 મહિનાથી ઉપરના પાના આટલી બધી લખી નાખી હતી. અને પછી પત્ની જોતા હતા કે પતિ રિસ્પોન્સ શું આપે છે. અને પછી પતિએ નજર કરી તો પત્નીને આંખમાંથી આંસુ પડતા હતા. એટલે પતિએ પૂછ્યું કેમ રડે છે? કે તમે તો મારા ભૂલો નોંધવાની હતી ડાયરીમાં કઈ લખ્યું જ નથી, સાવ કોરી જ. એટલે પત્નીએ પૂછ્યું તમે કેમ મારી ભૂલો ના નોંધી? એટલે પતિ કે એમ તો તારી પણ નાની મોટી ભૂલ તો થતી હોય, પણ હું જયારે વિચાર કરું છું કે તું તારા મા બાપનું ઘર છોડીને પારકા ઘરમાં આવી છે અને પારકા ઘરને પોતાનું માનીને અમને બધાને આટલા સાચવે છે, ત્યારે તારી કોઈ ભૂલ મને દેખાતી જ નથી. આ વિચાર જો પતિ પત્ની પરસ્પર એકબીજાના આવા ગુણ જોવા લાગે તો ક્યાંથી પ્રોબ્લેમ થવાના? આ નથી જોઈ શકતા ને આપણને ભૂલને જ વિપુલ દર્શક યંત્રથી જોયા કરીએ છીએ. નાની ભૂલ હોય એને એમ્પ્લીફાઈ કરીને બોલ્યા કરીએ છીએ. તો નાની મોટી ભૂલો બધે જ થવાની, રહેવાના જ પ્રશ્નો. મુક્તાનંદ સ્વામી એકવાર વિચરણ કરતા હતા અને મુક્તાનંદ સ્વામી મહારાજને કીધું મહારાજ થોડાક સારા સાધુઓ આપો ને. આ બધા કયું નથી કરતા. તો મહારાજ કે કેવા આપીએ? એક આમ સુખદેવજી કપિલ જેવા આપીએ, આમ સુખદેવજી જેવા, નારદ સંકાદિક જેવા? હા કે મહારાજ એવા આપો તો સારું. પછી મહારાજ કેમ દત્તાત્રેય કપિલ જેવા આપું? હા મહારાજ તો વધારે સારા કહેવાય. મહારાજ કે એના કરતા રામકૃષ્ણ જેવા આપું? હા મહારાજ તો બહુ સારું કહેવાય. મહારાજ કે આ તમને જે આપ્યા છે ને એ બધા રામકૃષ્ણ જેવા જ છે, એટલે જ તમારું કયું નથી કરતા. એમ આપણા ઘરમાં કોક આવા અવતાર આવી ગયા છે, એટલે બધું આપણું કયું ના કરે, પણ એની વચ્ચે ભાવના રાખીને એની ભૂલોને જતી કરતા શીખીએ. મેણા ના મારીએ, ટોન્ટ ના મારીએ. જામફળ બધાએ ખાધેલું હશે, જામફળ ખાઈએ ને ખાતા મજા આવે, પણ એની મોટી તકલીફ શું છે? એનો જે બીયો છે ને એ દાઢમાં ફસાઈ જાય, અને તમે ગમે તેટલો પ્રયત્ન કરો ને તો યારો ઘડીમાં નીકળે નહીં. પછી આપણે સાંખ્ય કરી લીધે, હવે ભલે ન નીકળે, હવે કથા સાંભળવા શાંતિથી બેસીએ, ઘેર જઈને કાઢીશું. તો એ થોડીક વાર કથામાં 5-10 મિનિટ સાંભળે તો જીભ એકાદો આંટો મારી આવે, કદાચ નીકળી જાય. જામફળ ખાતા સારું લાગે, પણ મોટી તકલીફ એની એ છે કે ઠળીઓ ભરાઈ જાય છે. માણસોની દાઢ ખાલી ઠળિયા ભરાવે એવી જ નથી હોતી, ઘણા પોતાની દાઢમાં આખા માણસોને રાખે છે. આને તો દાઢમાં જ રાખ્યો છે, હવે એનો વારો પાડવો છે. બોલે છે ને આને તો દાઢમાં રાખ્યો છે. દાઢ ખાલી ઠળિયા સાચવતી નથી, દાઢ ઘરવાળાને સાચવે છે, પતિને રાખે દાઢમાં. દાઢમાં રાખવાનું બંધ કરીએ, કોઈને દાઢમાં ન રાખીએ. બતાવી દઈશ, તને તો જોઈ લેવો છે. આ બધું આપણને શોભતું નથી. બદલો લેવાની ભાવના નહીં, મેણા મારવાની ભાવના નહીં. એકવાર પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો, મોટી ઉંમરે ઝઘડો થયો, અને પછી પત્ની રિસાઈને જતા રહ્યા. ઘણા દિવસો વીત્યા, પણ છતાં પેલા તેડવા જ ના જાય. એને આવું તું પાછું, પણ રાહ જોતા હોય છે ઘણા કે આવે તાર જઈએ, પણ પેલા આવે નહીં ત્યાં સુધી જવાય નહીં. આ બાજુ એની દીકરી લંડન ભણવા મૂકી હતી, એટલે દીકરીને ખબર પડી, એટલે એને પોતાની મમ્મીને પત્ર લખ્યો કે મમ્મી તમે 40-42 વર્ષના થયા ને આ ઉંમરે રિસાઈને જાઓ, કેવું દેખાય? અને મારા પાર્ટનર મને પૂછે કે તારી મમ્મી શું કરે છે, મારે જવાબ શું આપવો? એટલે મહેરબાની કરીને તમે પાછા આપણા ઘેર જતા રહો, તમારી સાસરીમાં. કે હું નહીં જઉં, તારા બાપની ભૂલ છે. એ નમતું જોખે, એ પગે લાગે. કોઈ રીતે એની મમ્મી કન્વિન્સ ન થયા. છેવટે એની દીકરીએ એના પપ્પાને ફોન કર્યો, પપ્પા ભલે તમે જતું કરો, તમે લેટ ગો કરો. એના બાપુજી માની ગયા, ગાડી લઈને લેવા માટે ગયા, અને પછી મેમ સાહેબને કીધું કે આવી જાઓ, પેલા લેવા આવ્યા છે. એટલે પેલા આવ્યા અને ગાડીમાં બેસતા પેલા દરવાજો ખોલ્યો, અને પેલા તો તેડવા જ આવ્યા હતા બિચારા, એને નમતું જોખ્યું તું, તેડવા આવ્યા હતા. પેલા અંદર બેસતા પેલા નીચે ઉભા શું બોલ્યા કે લ્યો આવું પડ્યું ને. તે પેલા એ દરવાજો બંધ કરી દીધો ને લીધા વગર જતા રહ્યા. હજી પેલા ત્યાં જ છે. જો ના બોલ્યા હોત તો ગોઠવાઈ ન જાત.
પછી શું કરવા બોલો છો પણ આ બધું? બધા મેણા ટોણા એટલા મારે છે ને વાણી આ બધું તકલીફ કરાવે છે. વાણી કરાવે લાણી ને વાણી ફેરવે પાણી, બે કરે છે. એટલે બોલવામાં થોડો કંટ્રોલ રાખીએ આપણે. ઘરમાં ઘરના સભ્યોને કહેવત એમ છે કે બોલે એના, અને બીજી કહેવત છે કે નવ બોલ્યામાં કરવું શું? માપનું બોલવું, ગમે એવું બોલવું, દુઃખ થાય એવું ના બોલવું, ઝઘડા ન થાય એ પ્રકારનું બોલવું.